स्वामिने वृषभानुज कृतार्थोऽहं 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 न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों में सदैन्य भगवत स्मरण। આપ સૌના આગ્રહથી અધિક માસનો શનિવારનો આ અધિક્રમ આજે પૂરો થવા જઈ રહ્યો છે. આપ સૌની આડીથી શ્રી ઠાકોરજી અને શ્રી ગોપીજનોની કૃપાથી શ્રી ગોપીજનોના સ્વરૂપને શ્રી ગોપીજનોના ભાવોને શ્રી ગોપીજનોના પોતાના પ્રાણ પ્રેષ્ઠ પ્રત્યેના નિરુપાધિક પ્રેમને પ્રગટ કરતું શ્રી દયારામભાઈનું આ કૃતિત્વ પ્રેમરસ ગીતા છેલ્લા 3 શનિવારથી આપણે રસપાન કરી રહ્યા છીએ. એ જ ક્રમમાં આજે આગળ સમય જેટલો અનુકૂળ હોય, સમયની ઉપલબ્ધતા હોય એ પ્રમાણે આપણે રસપાન કરવાનું છે. બાકી રહેલો ક્રમ આપણે રવિવારના સત્સંગમાં લઈને પૂરો કરીશું. અને પહેલા પણ આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે પ્રેમરસ ગીતા પછી ઉદ્ધવ ગીતનો ક્રમ પણ આપણે લેવાનો છે. ગયા અઠવાડિયે આપણે જે પ્રસંગ ના વર્ણન પર વિરામ લીધો હતો એ રાત્રિભર શ્રી યશોદાજી શ્રી નંદરાયજીએ શ્રી ઉદ્ધવજી સાથે વાલાની વાતો કરી. ઉદ્ધવજીએ એમને બ્રહ્મ તરીકે, વ્યાપક તરીકે, પરમેશ્વર તરીકે ઓળખાવ્યા. શ્રી યશોદાજીએ પોતાના લાલના મુગ્ધ બાલ ચરિત્રોના સ્મરણો તાજા કરીને ઉદ્ધવજીને સમજાવ્યું. ઉદ્ધવજીને સામે પ્રશ્ન કર્યો કે આવા ચરિત્ર જેણે કર્યા એને તમે બ્રહ્મ કહો એ હું કેમ માનું? આમ કરતા કરતા પ્રભાત થયું. ઘરે ઘરે દધી મંથનનો મધુર ધ્વનિ સંભળાવા લાગ્યો અને સાથે સાથે યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ, જેમની દ્વારા કરાયેલા ભગવાનના ગુણાનુવાદ ના ગીત ત્રણેય ભુવનને પાવન કરે છે એવા શ્રી ગોપીજનોના પ્રેમપૂર્ણ કંઠ સ્વરથી પ્રભુના ગુણાનુવાદ, પ્રભુના ચરિત્ર ગવાવા લાગ્યા. ત્યાં સુધીનો પ્રસંગ આપણે જોયો. હવે આગળનો પ્રસંગ જોઈએ. ખૂબ ભાવપૂર્ણ, ખૂબ જ રસાત્મક એ ગોપીજનોના વચનો હવે આપણે
શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. શ્રી ગોપીજનોના ચરણોમાં વિનંતી કરીએ કે એમની કૃપાથી એ વચનોમાં રહેલા એમના ભાવની આપણા અધિકાર અનુસાર કઈક અનુભૂતિ આપણને થાય, આપણા હૃદય દ્રવિત થાય, શ્રી ગોપીજનો જે તીવ્ર વિરહની અનુભૂતિ કરી રહ્યા છે એમાંથી કંઈક રંજક અનુભૂતિ એમની હારીથી આપણને થાય અને એનાથી આપણા સ્વામી આપણા પર કૃપા કરે, એ જ મનોરથ સહિત હવે આપણે આગળનો ક્રમ શરૂ કરી રહ્યા છીએ. ગોપીજનો નું જે દિનચર્યા છે એનું વર્ણન સીતારામભાઈ કરી રહ્યા છે. ચિત્ત ચિંતન કરે નિષદિન રસિક વરના રૂપ. વાણી સતત ગુણગાન કરી રહી છે, હાથ પ્રભુ માટે માખણ સિદ્ધ કરીએ છે એ ભાવથી દહીં વલોવી રહ્યા છે, અર્થાત સેવામાં લાગેલા છે. અને ચિત્ત ચિંતન કરે નિષદિન રસિક વરના રૂપ. ઉદ્ધવે વ્રજ આસક્ત દીઠું સર્વે શ્યામ સ્વરૂપ. ઉદ્ધવજીને દર્શન થયા કે આખું વ્રજ શ્યામના સ્વરૂપમાં આસક્ત છે. ધન ધન ભાયગ ગોપીનું જોઈ ચકિત ઉદ્ધવજી થયા. કૃતકૃત્ય છે એમ કહેતા કહેતા સ્નાનના અર્થે ગયા. ગોપીજનોના ભાગ્યની સરાહના કરતા કરતા ઉદ્ધવજી નંદાલયમાંથી નીકળીને શ્રી યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા છે. એટલે અજવાળું થયું, એટલામાં સૂર્યોદય થયો, અજવાળું થયું. તો બાળા નીકળી બારણે દેખી રથ નંદ દ્વારે મળી સૌ ટોળે પૂછવા કારણ. અજવાળું થયું, ગોપીજનો બહાર નીકળ્યા. નંદાલય પ્રભુ પદ બિરાજ્યા ત્યાં સુધી તો નિત્ય નંદાલયમાં જઈને યા નિત્ય નેમ યશોદા જુમે યા રે લાડે લડાવન, એ નિયમ હતો, નિત્ય નિયમ હતો કે નિત્ય સવારે નંદાલયમાં જઈ નંદલાલના મુખ દર્શન કરીને પછી આગળનો જીવનક્રમ એમનો ચાલે. પ્રભુ પધારી ગયા પછી નંદાલયમાં તો નથી પધારતા, પણ પોતપોતાના ઘરના દ્વારે નીકળી નંદાલય પર પરતથી ધજાના દર્શન કરીને એ નંદલાલનું સ્મરણ કરીને પછી પોતાની દિનચર્યા શરૂ કરે છે. એટલે અજવાળું થયું, સૌ બાળા નીકળી બારણે. અને આજે નંદાલયની ધજાના દર્શન કરતા દેખી રથનંદ દ્વારે મળી સૌ ટોળે પૂછવા કારણે નંદાલયના દ્વાર ઉપર રથને ઉભેલો જોયો એટલે બધા ટોળે મળ્યા, પૂછવા લાગ્યા એકબીજા. પરસ્પર પૂછે સખી છે કોણ એ રથનો ધણી. પરસ્પર પૂછે છે સખી આ રથ આવ્યો કોનો રથ હશે. પરસ્પર પૂછે સખી છે કોણ એ રથનો ધણી.
હૈયામાં ફાળ પડી, ચોકરુરીઓ ફરી રે આવ્યો, એક વાર તો ગયો છે હણી. અક્રૂરજી પર એવી દાત છે, અક્રૂરીઓ કે છે, અક્રૂરીઓ ફરી રે આવ્યો, એક વાર તો ગયો છે હણી. એક વાર તો મારીને ગયો, એક વાર તો આપણા પ્રાણ શ્રેષ્ઠને, આપણા પ્રાણને પોતાની સાથે લઈ ગયો, એ ફરી તો નથી આવ્યો. નક્કી કર્યું, વિચાર કર્યો, પરસ્પર ચર્ચા કરીને, હોય એ દુશ્મન તો કરો શિક્ષા, ગોકુળથી કાઢો પરો. જો આપણો દુશ્મન હોય, આપણી ભાવ સમૃદ્ધિમાં ભાગ પડાવવા આવ્યો હોય, આપણા ઘા ઉપર મીઠું ભભરાવવા આવ્યો હોય, તો કરો શિક્ષા, ગોકુળથી કાઢો પરો. એને પકડીને શિક્ષા કરો ને ગોકુળથી બહાર કાઢ્યું. અને હોય દયાના પ્રભુ પ્રાણ વલ્લભ, કદાપી નિશ્ચય કરો. અને કદાચ હજી હૃદયમાં આશા છે, દીવો ટમટમી રહ્યો છે, કે હોય દયાના પ્રભુ પ્રાણ વલ્લભ, કદાપી નિશ્ચય કરો. કદાચ દયાના પ્રભુ પ્રાણ વલ્લભ પધાર્યા હોય તો ચાલો જઈને ખાતરી કરીએ. હવે 10મા પદમાં પ્રસંગ આગળ વધારે છે. એવા એવા અબળા વિચાર વિચારે જીવ. આ પ્રમાણે પરસ્પર વિચાર વિમર્શ ગોપીજનો કરી રહ્યા છે. એટલે સ્નાન કરી ઉદ્ધવ પધારી. એટલામાં સ્નાન કરીને ઉદ્ધવજી પાછા પધાર્યા. દૂર થકી એવા દીઠા શ્રી હરિના જનજી, કાંતિ કરુણામય પ્રસન્ન વદનજી. દૂરથી જોયા, જો ભગવદીએ ને ઓળખી. શ્રી ગોપીજનો એ ઉદ્ધવજીને પહેલા ક્યારેય જોયા નથી, ક્યારે મળ્યા નથી, પણ છતાંય કે છે દૂર થકી એવા દીઠા શ્રી હરિના જનજી, કાંતિ કરુણામય પ્રસન્ન વદનજી. શ્રી વિઠ્ઠલનાથ બસત જીએ જાકે, તાકી રીત પ્રીત છબી ન્યારી. જેમ અષ્ટસખાઓએ ગાયું, એમ અહીંયા શ્રી ગોપીજનોને પણ ઉદ્ધવજીના દૂરથી દર્શન કર્યા અને કાંતિ કરુણામય પ્રસન્ન વદનજી. ભગવત તેજ અને મુખ ઉપરની પ્રસન્નતા દંભ રહિત છે નિર્વિકારજી. પ્રેમદાયે પરખ્યા ઓ ભગવદીએ સારજી. ભક્તના લક્ષણ બતાવ્યા, દંભ રહિત છે નિર્વિકારજી. પ્રેમદાયે પરખ્યા, ગોપીજનોએ ઓળખ્યા, કોઈ ભગવદીએ સારી, ચોક્કસ કોઈ ભગવદીએ છે. એટલામાં તો ઉદ્ધવજી આવીને નમિયાજી, હરિસ્મરણ કરતા ગોપીને ગમ્યા. એટલામાં નજીક આવીને ઉદ્ધવજી ગોપીજનોને પ્રણામ કરીને હરિસ્મરણ કર્યા. ગોપીને ગમ્યાજી. પોતાના પ્રાણ શ્રેષ્ઠનું નામ કોઈ લે છે ને, ગોપીજનોને બહુ આનંદ થાય છે. જેમ લંકામાં શ્રી હનુમાનજી સીતાજીની શોધ કરવા પહોંચ્યા, વિભીષણના દ્વારના આંગણે રામ નામનો ધ્વનિ સાંભળીને જેમ શ્રી હનુમાનજીને અતિ પ્રસન્નતા થઈ, એમ અહીંયા હરિસ્મરણ કરતા ગોપીને ગમ્યા. ગમ્યા ગોપીને ઉદ્ધવજી ભગવતી જાણીને ભાવ્યા. ભગવતીએ જાણ્યા, ગમ્યા અને ભાવ્યા.
રુચિકર લાગ્યા. એમનો સંગ રુચિકર લાગ્યો. કર જોડીને ઉદ્ધવે કહ્યું, અમે મધુપુરીથી આવ્યા. ઉદ્ધવજી હવે પોતાનો પરિચય આપે છે, હાથ જોડીને, અમે મધુપુરીથી આવ્યા. શ્રી કૃષ્ણે મુજને મોકલ્યો, તમ પાસે સત્ય કહું છું કથી. મથુરાથી આવ્યો એટલે જ નહીં, ભગવાને શ્રી કૃષ્ણએ તમારી પાસે મને ખાસ તમને મળવા માટે મોકલ્યો છે. સત્ય કહું છું કથી, કશું જૂઠું નથી બોલતો, સાચી વાત કહું છું. તો પ્રભુએ મને કેમ મોકલ્યો, બીજા કોઈને નહીં? એટલે ઉદ્ધવજી પાછું એનું સ્પષ્ટીકરણ આપે છે. દિશ દિન પ્રભુની પાસે રહું છું, મુજથી કઈ અંતર નથી. મને કેમ મોકલ્યો? કૃષ્ણસ્ય દૈત સખા, ભાગવતજીએ કહ્યું છે ઉદ્ધવજી માટે કૃષ્ણના પ્રિય સખા છે. નોંધવો અણવપી મન્યુના, આગળ બીજા કે ત્રીજા સ્કંદમાં પ્રભુના મુખના વચન છે, ઉદ્ધવ મારાથી અણુ માત્ર પણ કમ નથી, અર્થાત મારા સમાન છે. એ જ વાત અહીંયા ઉદ્ધવજી પોતાના મુખ્ય ગોપીજનોની આગળ પોતાનો પરિચય આપતા કહી રહ્યા છે. નિષધીન પ્રભુની પાસે રહું છું, મુજથી કઈ અંતર નથી. કારણ કે એમનો વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી, યાદવોમાં સૌથી મુખ્ય મંત્રી છે. પ્રભુ પોતાના જેમ વ્રજલીલામાં આપણે પહેલા પણ વાત કરી છે, શ્રીદામાં સખા અંતરંગ છે. પોતાના હૃદયની બધી અંતરંગ વાતો પ્રભુ શ્રીદામાજી આગળ પ્રગટ કરે છે. એમ અહીંયા પણ ઉદ્ધવજી પાસે પ્રભુ પોતાનો હૃદયના બધા જ અભિપ્રાય નિસંકોચ પ્રગટ કરે છે. સતીશ કાકા બોલો. એમનું ઇવન ઉદ્ધવજીનું રૂપ પણ પ્રભુ જેવું સેમ હોય છે ને? શું ઉદ્ધવજી અહીંયા આગળ આવે છે ને? હા, આગળ આવે છે. અને પહેલા આવી ગયું આપણે નંદરાયજી અને યશોદાજી. અને ઇવન આપણે પૂર્વમાં જે દર્શન કર્યા છે ઉદ્ધવ ક્વેરી પર, તો પણ તમે જુઓ કે ઉદ્ધવજી જાણે પ્રભુના જ કોઈ સ્વરૂપના દર્શન કરતા હોય ને. હા હા હા, સાચી વાત છે. હવે ઉદ્ધવજી આગળ કહે છે, હું એવો અંતરંગ છું, પ્રભુ મારાથી કઈ છુપાવતા નથી, એટલે કઈ સંદેશો પણ કહાવ્યો છે. સૌ એકાંતે બેસો કહું, પ્રભુ કયા પ્રમાણે કરું અમો, આધીન આજ્ઞાને રહું. હું તો પ્રભુનો આજ્ઞાપાલક દાસ છું, એટલે પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે મારે કરવાનું. પ્રભુએ કહ્યું છે, સંદેશો મોકલ્યો છે, બધા સાથે મળીને એકાંતમાં બેસીએ તો હું તમારી આગળ એ સંદેશો રજૂ કરું. ગોપીજનો તો રાજી રાજી થઈ ગયા. સુણતામાં સર્વે પ્રસન્ન થઈ, એકાંત સ્થળમાં આવ્યા. પ્રાણપતિનો પ્રિય જાણીને ઉદ્ધવને ત્યાં લાવ્યા. કોઈક એકાંત સ્થળ, કોઈ નિકુંજમાં બધાએ ભેગા થઈને ઉદ્ધવજીને પણ ત્યાં લઈ આવ્યા. કેમ? પ્રાણપતિનો પ્રિય જાણીને. બીજા કોઈનો તો પ્રવેશ નથી ગોપીજનોના મંડળમાં, પણ પ્રાણપતિનો પ્રિય જાણીને ઉદ્ધવને ત્યાં લાવીને કેવું સન્માન કર્યું. જે રીતે રાસ પંચાધ્યાયીમાં પોતાના ઉત્તરીય આસન પાથરીને પ્રભુ માટે, ઉત્તરીય વસ્ત્ર પાથરીને પ્રભુ માટે આસન રચ્યું છે. ઉત્તરી કુશ કુમકુમાંકિતૈ, પોતાના વક્ષસ્થળ પર લાગેલા કુમકુમ જેથી અંકિત થયેલા પોતાના ઉત્તરીય વસ્ત્ર પાથરીને પ્રભુ માટે ત્યાં જેમ આસન રચ્યું છે, એમ અહીંયા પણ પ્રાણપતિના પ્રિય છે ઉદ્ધવજી, એટલે એમના માટે પણ ઉત્તરીય અંબર રચ્યું આસન બેસાડ્યા હરિભક્ત. દયાના પ્રભુ પ્રાણ વલ્લભ પીડે છે ઘણું ચિત્તને. એ વ્યથા
એ પીડા કદાચ અહીંયા જે કીધું પીડે છે ઘણું ચિત્ત ને એની પાછળ દયારામભાઈ એ પણ સંકેત કરવા માંગતા હો કે અત્યારે જેમ ઉદ્ધવજી માટે ઉત્તરીય આ વસ્ત્ર પાથરીને આસન રચ્યું છે તો એ પ્રભુ માટે રચેલું વાસન એમને યાદ આવી ગયું હોય અને એનાથી એ વિયોગની તીવ્ર પીડાનો અનુભવ કરી રહ્યા હોય એ સંદર્ભમાં કદાચ દયારામભાઈ અહીંયા કહી રહ્યા હોય કે દયાના પ્રભુ પ્રાણ વલ્લભ પીડે છે ઘણું ચિત્ત. હવે 11મા પદમાં કહે છે ખબર અંતર પૂછે છે. હવે એમના હૃદયની પીડા, એમના હૃદયની વ્યથા એ અત્યાર સુધી જે હૃદયમાં ધરબી રાખી છે, દબાવી રાખી છે, એ અહીંયા અવસર મળ્યો છે એટલે શબ્દોમાં પ્રગટ થઈ ગયું છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે, લાખ છુપાયો ના છુપે અંતર્ગત કો હેર. હૃદયમાં પ્રેમ હોય ને ગમે એટલો છુપાવવાનો પ્રયત્ન કરે છૂટતો નથી. સ્થિતિ કેવી થાય છે? મુખ સો ગારી દેત હૈ और नैन बलैया ले. વિયોગના દુઃખે પોતાના પ્રિય પાત્રને કદાચ ઠપકો દેતા હોય, પીડાના આવેગમાં કદાચ આડું અવળું બોલતા હોય, પણ નૈન ભલૈયા લે, પણ નેત્ર તો એના ઉવાળના જ લે છે. પ્રેમ છુપે નહીં પીઠ દિખાયો, એને ઢાંકી શકાતો જ નથી. એટલે આ તથ્યને, આ હકીકતને ધ્યાનમાં રાખી એના અનુસંધાન પૂર્વક હવે આપણે આગળ ના પ્રસંગને આસ્વાદવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. પૂછે છે કહો ઉદ્ધવ રૂડા છે નંદલાલજી, સેવા કરે છે કોઈ આણીને વાલજી. કેવા કટાક્ષ છે. રૂડા છે નંદલાલજી, પૂછે છે ઉદ્ધવ, મજામાં તો છે ને? સેવા કરે છે કોઈ આણીને વાલજી. ગર્ભેત આશય છે આ પૂછવાનો. એ અહીંયા અમે જે નિર્વ્યાજ સ્નેહ એમના પર ઢોળ્યો, એવો સ્નેહ ત્યાં કોઈ કરનારું છે ખરું? સેવા કરે છે કોઈ આણીને વાલજી, કહો ક્યારે આવશે ગોકુળ ગામજી. એ તો કહો, પણ એમ નથી કેતા અમને મળવા. ગોપીજનો પણ એ વાત ચતુર છે, જાણે છે, એટલે આગળ બાનું ધરે છે. કહો ક્યારે આવશે ગોકુળ ગામજી, માતા પિતાને મળવા કામ. ગોપીજનો એમ નથી કેતા કે અમને મળવા ક્યારે આવશે, પણ માતા પિતાને મળવા કામજી, ક્યારે ગોકુળ આવશે ગામ. ગોપીજનો પોતાની સ્થિતિ સંતાડે છે, માતા પિતાની સ્થિતિનું વર્ણન કરે છે. રૂએ છે બિચારા નિશ ને દીનજી, ઉદર ભરી નથી ખાતા અંદર. એમની સ્થિતિ તો જુઓ, આટલી વૃદ્ધાવસ્થામાં રાત દિવસ આંસુ સારે છે, મુખે કોળિયા નથી ભરી શકતા. પુત્ર પુત્ર કરી નિત્ય પુકારેજી, એમની ઉપર દયા જો કઈ વિચારે. હંમેશા હે પુત્ર સહેજ ખખડાટ થાય છે અને દ્વારે દોડે છે કે લાલા જો
એમની ઉપર દયા જો કઈ વિચારી, એમના ઉપર તો દયા વિચારે અને આવે વિચારે જો કઈ દયા તો વાલાજી નું દુઃખ ટળે. એમને પણ માતા પિતાનો જે વિયોગ છે એ દુઃખ એમનું પણ ટળે. અમારે એમાં કઈ નહીં પણ જોઈ સદા અંતર ભળે. ગોપીજન કે અમને તો કઈ ફરક નથી પડતો, પણ એમના માતા પિતાની દશા જોઈને અમારું મન, અમારું હૃદય બળ્યા કરે છે. આ એક ગોપીજન કહી રહ્યા છે, ત્યાં બીજા ગોપીજન કહે છે, એક સખી કહે ઘેલી થઈ ગયા સમજી શીદ પાછા ફરે. અરે કઈ તું ગાડી થઈ? એમના પાછા આવવાની વાત કરે છે. ગયા શીદ પાછા ફરે, ગયેલા પાછા શા માટે આવે? અરે જેને સગપણ સુવર્ણ છોડ્યું એ પ્રીત પિત્તળ શું કરે? કેવા મર્મ વેધી શબ્દો આ ગોપીજનોના મુખેથી દયારામભાઈ પ્રગટ કરી રહ્યા છે. જેણે સગપણ સુવર્ણ છોડ્યું એ પ્રીત શું, એ પ્રીત પિત્તળ શું કરે? સગપણ સોનું ને પ્રીત પિત્તળ, એ સગપણ જે સોના જેવું એ છોડીને ગયા તે આપણી પ્રીતનો સંબંધ હતો, એ તો પિત્તળ. એનાથી કઈ પ્રીત કરે? અમારે કાજે અમો નથી કેતા, તમો રખે એમ સમજતા. ઉદ્ધવજીને ફરી કહી રહ્યા છે, અમારા માટે નથી કેતા, હા, મનમાં એવું ના સમજતા. એને અમારે સંબંધ શું? એ અમારા ક્યારે હતા? ગોપીજનોની વ્યથા. અમારે માટે નથી કેતા, એમનો સંબંધ તો એમના મા બાપ સાથે છે, અમારે વળી એમની સાથે સંબંધ શું? એ અમારા ક્યારે હતા? કોઈ અણસમજમાં સ્નેહ કર્યો એને, આવા બહુ પસ્તાય છે. હવે એ તો છોકર મતમાં, નાદાનિયતમાં અમારી સાથે સ્નેહ કરી બેઠા, આવા બહુ પસ્તાય છે. પણ હવે એમને બહુ પસ્તાવો થાય છે કે ક્યાં ગામડાની ગમાર ગોવાળાનો સાથે પ્રેમ કરી બેઠો. અને ગોપીનાથ કોઈ બોલાવે છે ત્યારે ઘણું લજવાય છે. હવે તો એમની મનસ્થિતિ એ થઈ ગઈ છે કે અમારી સાથેનો સંબંધ વિચારીને કોઈ એમને ગોપીનાથ સંબોધન થી બોલાવે છે ત્યારે તો એમને બહુ શરમ આવે છે. ગોપીનાથ સંબોધન પણ હવે નથી ગમતું એમને, શરમ આવે છે ગોપીનાથ સંબોધન. તો વાસ્તવિકતા તો એ છે કે ગોપીજન વલ્લભ નામ પ્રભુને અત્યંત પ્રિય છે. શિક્ષાષ્ટોકીમાં મહાપ્રભુજીએ જે અંતિમ ઉદ્દેશ પોતાની નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિને સંબોધીને આપ્યું, ત્યાં ભગવત સ્વરૂપે જે 16 શ્લોક કયા છે એમાં પોતે પોતાનું નામ બતાવે છે, મયી ચેતસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે. મારામાં શ્રી ગોપીજન વલ્લભમાં જો તમારો વિશ્વાસ છે, પોતે પોતાનું નામ આ બોલ્યા છે શ્રી ગોપીજન વલ્લભ. પોતાને અત્યંત પ્રિય છે આ નામ માટે બોલ્યા છે. અને અહીંયા શ્રી ગોપીજનો કહે છે, કોઈ ગોપીનાથ કઈ કોઈ બોલાવે છે ત્યારે ઘણું લજવાય છે. સતીશ કાકા બોલો. એ જ રીતે ગોપીજનોએ પ્રભુને હંમેશા કનાઈ કહીને બોલાયા છે. શું? પ્રભુને કાનાઈ કહીને બોલાયા છે ને? કનાઈ. ગોપીજનોએ પ્રભુને હંમેશા કનાઈ એટલે કાના કહીને ને કનાઈ કહીને બોલાયા છે ને? હા. વ્રજ હવે આગળ કહે છે, વ્રજ સંબંધી વાંસળી આદિ વસ્તુ જે કઈ છે સૌ, વ્રજથી સંબંધિત વેણું ને બીજી બધી વસ્તુઓ જે કઈ છે,
વ્રજથી સંબંધિત રેણું છે, વેણું છે, તેનું છે, અમે છીએ. વ્રજ સંબંધી વાંસળી આદિક વસ્તુ જે કઈ છે બહુ, જે છે સહુ, દયાના પ્રભુ પ્રાણ વલ્લભ દેખી લાજે છે બહુ. હવે એ બધું જુએ છે ને તો એમને શરમ આવે છે, એવા પરાયા થઈ ગયા છે એમને હવે. કારણ કે મથુરામાં તો ભવ્ય રાજમહેલમાં રહે છે અને રાજપુરુષો સાથેનો સંબંધ છે, બધા સંસ્કારી ઉચ્ચ વર્ગના લોકો સાથે ઉઠક બેઠક છે. હવે અમારા જેવા ગામડાના ગમાર અને ગામડાની આ બધી નાની નાની તુચ્છ વસ્તુઓ એ જોઈને એમને હવે શરમ આવે છે. અત્યાર સુધી તો કટાક્ષ હતા, હવે સીધા આક્ષેપ છે. આ દયારામભાઈ એક વાત ફરી બીજી એક સાથે એક વાત સાંભળે છે. દયારામભાઈ પોતાનું કલ્પનાનું નથી કહી રહ્યા. જે ભ્રમર ગીતના 2 અધ્યાય શ્રીમદ ભાગવતના છે, 46 અને 47, એમાં શ્રી ગોપીજનોએ આ બધા આક્ષેપો ઉદ્ધવજી આગળ પ્રભુ ઉપર કર્યા છે અને એનો જ ભાવાનુવાદ ખૂબ રસ પ્રચુર ભાષામાં અને સરળ શૈલીમાં દયારામભાઈ આપણી આગળ પ્રસ્તુત કરી રહ્યા છે. અને દયારામભાઈ પોતે ગોપીજનોના હૃદયની સ્થિતિને ઓળખીને અનુભવીને ગોપીજનો જાણે કે ગોપીજનો એમને માધ્યમ બનાવીને એમના દ્વારા આ પ્રગટ કરી રહ્યા છે. સતીશ કાકા, બોલો. આપને એવું પણ કહી શકીએ કે એ લીલાના દર્શન કરીને, ચાહે સ્વપ્નમાં કે પ્રત્યક્ષ, એ વર્ણન, કારણ કે આ જીવ ગમ્ય વાત નથી, આ કૃપા ગમ્ય જ વાત છે. સાચી વાત છે. અનુભવની વાણી છે. શ્રી ગિરધરલાલજી મહારાજ વચનામૃતમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આધુનિક સમયમાં ડભોઈના સાઠોદરા નાગર દયારામની વાણી અનુભવની વાણી છે. અને એમની જ વાણી ગવાય, અષ્ટસખા સિવાય જો ગાવી હોય તો આવા અનુભવીની વાણી ગવાય. હવે આનાથી આગળ મારે કંઈ કહેવું નથી, કારણ કે આખું માહોલ નહીં તો રસાભાસ થઈ જશે. આ ગવાય એટલે શું, ના ગવાય એ તમે સમજી ગયા. ગોપીજનો આગળ આક્ષેપ કરી રહ્યા છે, આરોપ મૂકી રહ્યા છે. ગરજ વડે હતું ગોકુળ સારું છે, મતલબ વિના હવા થયું વકાત. ગરજ હતી ત્યાં સુધી ગોકુળ સારું હતું. હવે મતલબ નિકલ ગયા હે તો પહેચાનતે નહીં. મતલબ વિના હવા થયું વકારું છે. સતીશ કાકા, હા બોલો. થઈ ગયો સમય. 40 મિનિટ તો કઈ પૂરી થઈ જાય છે ખબર નથી પડતી. સારું, ચાલો. બાકીનો જે ક્રમ છે, 12મું પદ આપણે ચાલુ કર્યું છે, એ ક્રમ શ્રી ગોપીજનોની આડીથી અને ભગવત કૃપાથી અને ઉદ્ધવજીની આડીથી આપણે રવિવારના ક્રમમાં લઈને પણ એને પૂરો કરીશું. હવે આપણો આશ્રય પદનો ક્રમ લઈએ. ચાલો. ચરણ કેરો ભરોસો, દળે ન ચરણ કેરો, વિવલ્લભ નખ ચંદ છટા બિન, સબ જગમાં જે અંધેરો ભરોસો, દળે ન ચરણ કેરો. નૈયા કર